નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે છે વાર રવિવાર, આજે છે ગુરુ પૂર્ણિમા. બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના. અને અમે લોકો અહીંયા છીએ અત્યારે દાઢિયાળી ગુરુના સાનિધ્યમાં. આજે કહીને ભાઈ, ગુરુનો મતલબ છે કે અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર. તો આજે એ પ્રકાશને પામવા માટે અમે લોકો અહીંયા પધાર્યા છીએ. મારે હજુ ગુરુ પાસે ગયો નથી, દર્શન કર્યા નથી, પૂજા મારી પૂર્ણ કરી અને હવે આગળ હું જવાનું છું ગુરુ પાસે અને આગળ ગુરુકુંઠ અમને બાંધશે. અને બસ અહીંયા લોકો આવ્યા છીએ. અને કાલે પણ બધાનો ઘરે પ્રસંગ સારો ગયો અને રુદ્રાક્ષ નામ રાખ્યું તો બધાને ખ્યાલ આવી ગયો હશે. અને અહીંયા ગુરુ પાસે આવ્યા છીએ. હવે આખો દિવસ અહીં રહેવાના છીએ. આજે પાછા બપોર પછી સુરત નીકળી જવાના છીએ. અને ગુરુના આદેશ થકી જે કંઈ આપણને મંત્ર મળ્યો છે એનાથી સંપૂર્ણ નિષ્ઠાથી એનું ભજન કરશું એવા ભાવ સાથે ગુરુના સાનિધ્યમાં તમને આગળ માતાજીના દર્શન કરાવીશ. અને એનો જે કાંઈ કાર્યક્રમ હશે ગુરુ વંદનાનો એ પણ હું તમને એના દર્શન કરાવીશ. જો અત્યારે ગામના આ મંદિર છે અને આ એનો રોડ છે અને અત્યારે આશ્રમની અંદર હું જાઉં છું. અમારો ત્યાં સામે ઉતારો હતો અને અત્યારે અંદર જાઉં છું. બધા આવી ગયા છે, હું એક જ બાકી છું. મારી રાહે જ બેઠા જ ગુરુજી, એટલે કે ગુરુને કોઈ દિવસ રાહ ન જોવડાવે. તો ચાલો મળીએ પછી અને તમને બધાના પછી હું દર્શન કરાવું. તો અહીંયા માતાજીના દર્શન કરાવું છું આજના તમને. મા ખોડિયારના દર્શન તમે કરી લેજો. જય મા ખોડિયાર. મિત્રો અત્યારે જો હવે ગુરુ પૂજન ચાલુ થશે. ભગવાનને આપણે આરતી કરી યજ્ઞ કર્યો અહીંયા અને હવે ગુરુ પૂજન ચાલુ થશે એટલે આપણે ગુરુજીના દર્શન કરશું અને ગુરુજીનું પૂજન કરશું. શિરે રંગે તુષ્ટો વાગુસસ્તનો પ્રિયશે મહિતે. गुरु ब्रह्मा विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा. शांति शांति सामा शांति रे सद्गुरु देव की जय. ગ્રાહકનો બસ વહી દુઆ હે ફકીર की બધાને માટે સતી રસ્તો અપનાવો વહી દુઆ હે ફકીર की. અને એમાં કાંઈ ઘટેલી મારા ચરણની અહીંયા આવજો અને દુઆ પાછી પડે ને તો એનો પાછો જામીન તમારો. સત્ય વાત લઈને આવો અને ખાનની ખોડલ કામ ન કરે તો એનો જામીન હું.
દ્વારકી ફકીર બાબાની જય. જય બધા ગુરુ ભાઈ મારે કોઈ નથી પાડવા મારે નથી પાડવા હા દાદા ઠીક છે ગાંઠિયા કાઢેલા છે ગાંઠિયા હાજર કાઢેલા બે મૂંઝાણ કાઢી લે ખાલી ગાંઠિયા કાઢી લીધો પછી પાછળ તો મિત્રો જો અત્યારે ગુરુનું પૂજન કરીને ફ્રી થયા બધા અને આ બાજુ બટુક ભોજન ચાલુ કર્યું છે અને અહીંયા બાળકો બધા બટુક ભોજન કરે છે. બાકી હજી ત્યાં ગુરુનું પૂજન ચાલુ છે મંદિરની અંદર. જેમ જેમ ફ્રી થતા જેમ બધા થોડીક જગ્યા થતી જેમ બધા બહાર આવતા જાય છે. બાકી બધા જો અહીંયા બેઠા છે. અહીંનું પરિસર છે આશ્રમનો મેં કાલે બતાવ્યો હતો અને અહીંયા જે રસોઈ બનાવે છે બધા બહેનો પ્રસાદ બનાવે છે ત્યાં. અને આ બાજુ અમારે મારા મામાજી પધાર્યા છે મુકામ નગડિયાથી નાના મામા છે. આ મારા મોટા શાળા છે એના સગા મામા અને આમને આપણે એક વખત મળેલા છે ખ્યાલ હોય તો મારા નાના શાળા છે એમના સસરાજી છે અને આ એમના યજમાન છે. બધા આવ્યા છે સુરતથી બધા લગભગ સુરતવાળા છે એક નગડિયાથી છે. તો બસ બધું અહીંયા ગુરુ સાનિધ્યમાં વંદન કર્યું અને પૂજન કર્યું અને હવે આગળ પ્રસાદ લેશું. પછી આગળનો કાર્યક્રમ તો એવો છે કે સુરત નીકળી જવાનું છે. કેટલા વાગે નીકળી બધું કાર્યક્રમ ગોઠવું છું કે બહાર જાશું કેમ છે. હવે જમીને પછી પ્રસાદ લઈને ખ્યાલ આવશે. તો અમે લોકો કામકાજ કરીને ફ્રી થયા અને મમ્મી જો હવે રસોઈની તૈયારી કરશું ને મમ્મી સુધારે છે શાક અને આસ્થાબેન એમ પપ્પાને ફોન આવ્યો તો ફોનમાં વાત કરે અને જો કારેલાનું શાક છોકરી હાટું ભીંડા બટેટાનું કારેલાનું લે જો અહીંયા જોલું છે ને આ તારો બર્થડે છે હેપી બર્થડે હેપી બર્થડે હા આજે અમારે જો આસ્થાનો ફ્રેન્ડ છે એનો બર્થડે છે આજે તો એ ચોકલેટ આપવા આવ્યું. તો બસ જો અત્યારે 1 વાગી ગયો છે ને હવે અમારી છોકરીઓ જમે ને પછી અમે જમવા બેસું. પપ્પા અને પછી પપ્પા જમી લીધા અને છોકરીઓ જમે પછી અમે બેસું. જો અહીંયા આસ્થા બેઠી અહીંયા દુર્વા વિદ્યા કોમલભાભી રોટલી બનાવે અને મમ્મી થાળી બનાવે ને અહીંયા હસતું ને. તો જો અમે લોકો હવે છોકરીને જમાડી દઈ અને પપ્પા જમી લીધા છે પછી અમે લોકો બેસીશું. તો હાલો જો હવે છોકરીઓ ને પપ્પા અને મમ્મી જમી લીધા છે બધા કેમ કે હવે મમ્મી જમી લે તો છોકરીઓને રાખે એટલે હવે એક એકને જમવું પડે થોડું ભાઈ પાસે રહેવું પડે એટલે હવે હું કોમલભાભી બાકી સહી એટલે અમે તો જમવા બેસી સહી. પેલા પપ્પાને છોકરીને જમાડ્યા હવે મમ્મી જમ્યા હવે અમે બે જમી સહી. તો જો કોમલભાભી થાળી બનાવે છે પછી તો કારેલાનું શાક ભીંડા બટેટાનું અને દાખલા શાક રોટલી. તો હાલો તમે જમવા અમે જમી લઈએ. ચાલો મિત્રો જમવા. જો ભગવાનનો પ્રસાદ છે આજનો અહીંનો. માત કી જય અરે કી જય દેવ કી જય નમઃ પાર્વતી પદહે હર હર મહાદેવ હરિહર. ચાલો બધા પ્રસાદ લેવા શું છે અને બસ હવે અમારે અત્યારે નીકળવાનો સમય શું છે તો
તો 5:05 સવા 5ની બસ છે ખાંભાથી, એટલે અમે લોકો નીકળીએ છીએ ગુરુજીના આશીર્વાદ લઈને અને માતાજીના જો દર્શન કર્યા તમે પણ અહીંથી નીકળતા પાછા માતાજીના દર્શન કરાવું અને અમારી રિક્ષા આવી ગઈ છે જ્યાં ખાંભા સુધી અને ત્યાંથી પછી અમારી બસ છે, એટલે આગળ અમે લોકો નીકળવાના છીએ. એટલે હું તમને પહેલાં માતાજીના દર્શન કરાવી અને ગુરુજીના બધાના દર્શન કરીને અહીંથી અમે નીકળીએ. ચાલો જાય માં ખોડિયાર. આવજો લાલાને અમારા વતી આશીર્વાદ મૂકજો. હા, તારે તો લાવવું પડશે. હવે તો ક્યાં સવાલ જ છે. ચાલો મિત્રો, અમે લોકો ખાંભા જવા નીકળી રહ્યા છીએ અને આ જો બધા ગોઠવાઈ ગયા છે રિક્ષામાં. ચાલો બાપુ, જય માતાજી. જય માતાજી બધાને. ચાલો બધા જય માતાજી. જય સદગુરુ જય વાકી જય. ચાલો માતાજી, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ચાલો તો અમે લોકો નીકળી ગયા છે આગળ. હવે ખાંભા પહોંચીને પછી બસમાં આગળ 5 વાગ્યાનો સમય છે, એટલે ત્યાં મળીએ પાછા. મિત્રો અમે લોકો જો ખાંભામાં બસ આવી ગઈ અને અમે લોકો બેસી ગયા છીએ અને અત્યારે ખાંભાની બહાર નીકળીએ છીએ અને સામે સીટ છે બધાને અહીંયા ઉપર એવી રીતે છે અને અમે લોકો બસ હવે સુરત આવી છે, એટલે કાલે સવારે સુરત અને અહીંયા દાદિયાલેથી નીકળી ગયા. ખાંભા બસે મળી ગઈ. ધારા કરતાં થોડોક વધારે સમય લીધો બસે આવવામાં અને થોડુંક દુઃખ પણ છું એક વસ્તુનું, પણ કાલે સવારે તમારી સાથે હું શેર કરીશ એ બાબતનું. પણ શું થયું એ બધું હું કાલે તમને બતાડી તો નહીં શકું, પણ કહીશ કે શું કામ આપણે માણસો હેરાન થઈએ છીએ. એ આજે મેં જે જોયું એ હું તમને તમારી સાથે કાલે ચોક્કસથી હું શેર કરીશ. આજે તો બસ સુરત આવી, કાલે મળીએ અને કાલે 100% તમારી સાથે એ વાતને કહીશ. પણ એક વાતનું છે કે અંદરથી મન બહુ દુભાઈ ગયું જોયું પછી આજે, એટલે તે બોલીશ મન મારું હજી સતત ત્યાં ને ત્યાં છે. તો ચાલો મળીએ કાલે સુરત ને કાલે વાત કરીએ. કોશિશ કરી હતી આપણી રીતે શું છે એ બધું કાલે તમને જણાવી, કારણ કે બસમાં અવાજ બહુ બરાબર નથી આવતો ને, એટલે ખાસ હું તમને અત્યારે નથી કહી શકતો, પણ કાલે ચોક્કસ કહીશ તમને. અમારે સુરતમાં તો વરસાદ ધોધમાર વરસે છે, તો આસ્થા ને દુર્વા ને ઈટ ને બધા જો વરસાદ તો જો તો અત્યારે તો વાગી ગયા છે સાંજના 6:30 અને અમે લોકો હવે રસોઈની તૈયારી કરશું. વરસાદ તો બહુ જ આવે છે, છોકરાઓ નીચે નાય છે અને મમ્મી ધ્યાન રાખે છે ને હવે અમે રસોઈ કરશું. રસોઈમાં તો ખીચડી, દૂધીનું શાક ને ભાખરી એવું બનાવવાનું છે સાદું. તો હાલો હવે અમે રસોઈ કરી લઈ. અમારે ત્યાં વરસાદ છે કે નહીં એ અમને કહેજો કોમેન્ટમાં, અને અમારો વિડીયો કેવો લાગે જરૂર કોમેન્ટમાં લખજો. તો આવું કંઈક છે અમારે. આ તો બહુ વરસાદ છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને બસ હજી કઈ ઊભી રહી નથી. ભૂખ થોડી લાગી છે, પણ હું કઈ હોટલમાં કઈ ખાતો નથી, કઈ ભાવે નહીં. એમ અત્યારે તો ખાસ માંદા પડી એટલે કઈ ઈચ્છા નથી બહુ કઈ ખાવા પીવાની, અને ખાલી નીચે થોડાક ઉતરશું થોડીક વાર માટે અને પછી સુઈ જવું, એટલે થવા સવાર થાય વહેલું, એટલે એવું બધું છે. અને બસ મારા બ્લોગને આજે વિરામ આપું છું. સુરતમાં તો અત્યારે વરસાદ બહુ પડ્યો, તમે જોયું બહુ વરસાદ પડ્યો છે અને બહુ હાલત ખરાબ છે ત્યાંની. અને કાલે ચોક્કસ તમને કાલે હું થોડુંક ખાંભાજી મારે જોયું હતું, મેં જે અનુભવ કર્યો છે એ કાલે ફરીથી હું તમને કાલે 100% એ વાત કહીશ તમને. અને આજ મારા બ્લોગનો વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં તમારો સહકાર આપજો, પ્રેમ આપજો. અને જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે બધાને ફરીથી ગુરુ પૂર્ણિમાની શુભકામના. તમારા ગુરુના આજ્ઞાનું પાલન કરજો. જો ગુરુ ધારણ ન કર્યા હોય તો માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું, કારણ કે માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે.
તો આજના મોટી શીખ આપણે બધા માટે છે. તો આશા કરું છું આ ગુરુ પૂર્ણિમાના દિવસે કંઈક ને કંઈક તમે એવો નિયમ તમારા જીવનની અંદર તમે લીધું હશે. બસ એટલે તમારા મિત્રોને આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ.